સુરતમાં વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સુરત સિવિલના રેસિડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે। એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમને દાખલ કરવા માટે 9 કલાકથી વધુ સમય ન લાગ્યો હતો, જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું। આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીનાએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું। સતત વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે। એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા, ત્યારબાદ તેને દાખલ કરવા માટે 9 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું। આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીની આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું, છતાં પણ રેસિડેન્ટ તબીબો માન્ય ન હતા। છેવટે તબીબી અધિકારીઓએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરી દીધું હતું। જો કે હાલ તેઓ વેન્ટિલેટર ઉપર મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે। ફરીવાર રેસિડેન્ટ તબીબો ઉદ્ધતન વર્તન અને બેજવાબદારીને લઈને વિવાદમાં આવી હતી। વહેલી સવારે સિવિલમાં અજાણ્યા તરીકે લાવેલ દર્દીને 8 થી 9 કલાક સારવાર નહીં મળી। તે દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયું હતું। વારંવાર રજૂઆત છતાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટો પોતાની જવાબદારીમાંથી છટકતા અંતે આરએમઓના ટ્રોમા સેન્ટરમાં આવીને આ દર્દીને દાખલ કરવું પડ્યું હતું। છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે। સિવિલમાં આવતા દર્દીઓ અને સગાવાલાઓ જોઈએ ત્યારે અત્યાર સુધીના તેઓ ઉદ્ધતન વર્તન તો કરતા જ હતા, પરંતુ આજે એક દર્દીને લઈને આરએમઓ અને સીએમઓ સાથે પણ ઉદ્ધતપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું। ઘટના એ હતી કે આજે વહેલી સવારે 4 વાગે એક અજાણ્યો પેશન્ટ સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પડ્યો હતો, જેનું એક સર્વન્ટ દ્વારા ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યું હતું। દર્દીએ થોડી ઘણી હિસ્ટ્રી પોતાને આપી હતી, ત્યારબાદ ફરજ પર હાજર સીએમઓ દ્વારા તેને આર્થો અને સર્જરીમાં રિફર કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।